અંદર જે છે જ્યારે પણ આ પ્રકારની દુઃખની ઘડી આવતી હોય છે ત્યારે જે છે તે દીકરો આખા પરિવારને સંભાળતો હોય છે. તે જ રીતે નરેન્દ્રભાઈ પણ જે છે તે આ દુઃખની ઘડીની અંદર પરિવારને સંભાળવા માટે આવી ગયેલા છે. અહીં જે હિન્દુ સંસ્કૃતિ છે તે પ્રમાણે અંતિમ વિધિ જે છે તે કરવામાં આવી. અંતિમ દાહ છે તે આપવામાં આવેલો. હવે પંચ મહાવિભૂતની અંદર હીરાબાનું પાર્થિવ દેહ છે તે પંચવિલીન થઈ જશે અને અહીં જે છે તે ભાવુક દ્રશ્યો જે છે તે અહીં જોવા મળેલા છે. જી મયુરજી, આપ વાત કરી રહ્યા છો તે દ્રશ્યો પણ હાલમાં અમે આપને બતાવી રહ્યા છે. પંચમહાભૂતમાં વિલીન થતા પાર્થિવ દેહ હીરાબાનો છે, પરંતુ પ્રધાનમંત્રી સતત ત્યાં ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે, પરંતુ હજી પણ એ દીકરો તેની માતાને એ સંસ્મરણમાં હશે, મગજમાં એ ચાલતું હોય છે કે આ જે મારી માતા છે કે જેણે તો મને ખોળામાં રમાડ્યો છે, આ જે માતા છે કે જેના હાથથી હું જમ્યો છું, આ જે માતા કે જેણે મને ચાલતા શીખવાડ્યો છે, અને આ એ જ માતા છે કે જેણે મને સંઘર્ષ કરતા શીખવાડ્યો છે. તો આ સમયના દ્રશ્યો પણ હવે આપણે એક તરફ બતાવી રહ્યા છે કે જ્યાં હજી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અંતિમ સંસ્કાર જે કરવામાં આવ્યા પાર્થિવ દેહને, અગ્નિ સંસ્કારને લઈને જે તમામ પ્રક્રિયાઓ હિન્દુ વિધિ વિધાન પ્રમાણે થતી હોય છે, શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે થતી હોય છે, તે કરતા જોવા મળ્યા છે. બીજી તરફના દ્રશ્યો કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે રવાના થતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી હજી પણ ત્યાં જ ઉપસ્થિત છે, રાહ જોઈ રહ્યા છે. હજી પણ એ પંચમહાભૂતમાં વિલીન થવાની માતાના પાર્થિવ દેહને પ્રધાનમંત્રી સતત જ્યારથી આવ્યા છે રાયસણ ખાતે ગાંધીનગરમાં ત્યારથી તેઓ જોવા મળી રહ્યા છે. મહાનુભાવો બહાર નીકળી રહ્યા છે. સંજય, હાલમાં પ્રધાનમંત્રી હજી પણ અંદર ઉપસ્થિત છે, વધુ શું જાણકારી સંજય? પાછળના દ્રશ્યો પણ બતાવશો આપ? આપને બતાવીશ. આપ જોઈ શકો છો કે હીરાબાની અંતિમ વિધિ જે છે તે શરૂ થઈ ચૂકી છે અને ધીરે ધીરે હવે જે મહાનુભાવો જે છે કે તેઓ અહીંયા તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા, કે મહાનુભાવો હવે ધીરે ધીરે નીકળી રહ્યા છે. આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે અત્યારે જે છે અલગ અલગ જે મહાનુભાવો જે પ્રધાનમંત્રીના માતા હીરાબાના અંતિમ ક્રિયામાં જે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, તેમના અંતિમ દર્શન માટે જેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, તે તમામ મહાનુભાવો જે છે તે હવે અહીંયાથી વિદાય લઈ રહ્યા છે. અને દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે હિતેશ બારોટ છે, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન છે, આ ઉપરાંત ભાસ્કર પટેલ જે પક્ષના નેતા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધારાસભ્ય અમિત ઠાકર છે, હિતુ ભગત જે છે નારણપુરાના ધારાસભ્ય, તમામ જે છે શંકરસિંહ વાઘેલા જે આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા. વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા. અને તે તમામ जिस तरीके से प्रधानमंत्री नरेंद्र मोदी की मां का निधन हुआ, क्या उनके बारे में आप कहना चाहेंगे, जीवनी के बारे में? नरेंद्र मोदी के मातृश्री हीराबा का रात सुबह 3:30 बजे दुखद अवसान हुआ. 2 दिन पहले नरेंद्र भाई मोदी खुद भी आए थे हॉस्पिटल में और पूरा अरेंजमेंट भी उनकी सारवार किया था, लेकिन एकाएक उनकी तबीयत बिगड़ने के हिसाब से उनका देहांत हुआ है. पूरा देश, पूरा विश्व जो नरेंद्र भाई मोदी और उनके परिवार के साथ जुड़े सब दुखी है. मैं उनको श्रद्धांजलि देता हूँ. चले साइड. તો હાલમાં મહાનુભાવો જે છે તે હવે મોક્ષધામથી બહાર આવતા પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત ત્યાં હતા, તેઓ પણ હવે બહાર આવી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ હાલના એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી હજી પણ ત્યાં ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી હજી પણ પોતાના માતાના પાર્થિવ લેને કે લીએ જોઈ રહ્યા છે. हर बार था मातृभक्ति प्रधानमंत्री जी ने दिखाई है. मैं मानता हूं कि प्रधानमंत्री जो हीराबा એટલે એક મહામાનવ ને જન્મ આપનાર માતા, એમનું અવસાન થયું છે. એમની સાથેના વર્ષો સાથેના સંબંધો મારા રહ્યા છે. સાહેબે 67માં સંઘમાં કામ શરૂ કર્યું વડનગરમાં,
67માં મેં ધોળકામાં જનસંઘનું કામ કર્યું. દરમિયાનના સમય દરમિયાન અનેક વખત પૂજ્ય બાના દર્શનનો લાભ અને આશીર્વાદનો લાભ મને મળ્યો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પૂજ્ય બાના આત્માને ભગવાન ચીર શાંતિ આપે. બાનો પ્રેમ જે મિત્રો હતા તેમને પણ કેવો મળતો હતો? એક ઉદાર વ્યક્તિત્વ એટલે હીરાબા. જેમ સાહેબ માટે સંઘ અને જનસંઘ ભાજપ પરિવાર, બા માટે તો સમગ્ર પરિવાર. એવા અનેક પ્રસંગોનો સાક્ષી હું બન્યો છું. બિલકુલ, અનેક પ્રસંગોનો સાક્ષી બન્યો શંકરસિંહ વાઘેલા છે. બાપુ, आप देखिए हीराबा का जो स्वर्गवास हुआ, अभी इनके अग्नि संस्कार हुए, प्रधानमंत्री जी खुद यहाँ आए. पुत्र प्रधानमंत्री नहीं होता है, पुत्र पुत्र होता है. इस हिसाब से हीराबा के जो संस्कार रहे, जब भी हम मिलते तो पहले पूछती थी खाना खाया. ये हीराबा के संस्कार थे. समाज की सेवा करिए, सब साथ में रहिए, ये इनके शब्द रहते थे. इनके हिसाब से नरेंद्र भाई सोम भाई ऐसा नहीं था. गरीब परिवार से सबको साथ में लेकर अपने पुत्र को देश के प्रधानमंत्री पद पर पहुंचाना बड़ी बात है. अभी ही इनके अग्नि संस्कार करके हम आए हैं. इनके आत्मा को मोक्ष मिले, यही शब्द है. बापू, आपके कुछ ऐसी मेमोरीज अभी वो मेमोरी मतलब इतने प्रेशर में हमको वो मेमोरी याद करने में ठीक नहीं है. जब भी जाते बेटा खाना खाया, मतलब खाने के लिए पूछती थी. मतलब पुत्र प्रेम हमेशा माता जी के पास से मिलता था. माँ होती है, हमारे बीच नहीं रही है. देखिए अभी इनके आत्मा को मोक्ष मिले. धन्यवाद. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને આપ સાંભળી રહ્યા હતા. દીકરા માટેની જે ભાવના રહી છે તે તેમના મિત્રો માટેની પણ ભાવના રહી છે. જ્યારે પણ ઘરે આવતા ત્યારે ભોજન કર્યું કે નહીં બેટા તે સૌથી પહેલાં પૂછી લેતા. પછી તે ન જોતા કે આ પ્રધાનમંત્રી મોદી છે કે સોમભાઈ છે. અમે હોસ્પિટલ ગયા હતા, સ્ટેન્ડિંગ થ્રોમ્બોલાઇઝ કર્યું હતું બાને. અને ઠાકોર પણ અહીં છે. અલ્પેશભાઈ, અંતિમ સંસ્કાર થઈ ગયેલા છે, અંતિમ દાહ નરેન્દ્રભાઈ આપેલો છે. કેવા ભાવુક દ્રશ્ય? હીરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને દેશના વડાપ્રધાન જે રીતે આવ્યા છે, જે રીતે એમને ગાંધાભી મુખાગ્નિ આપી, હીરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. હું સૌભાગ્યશાળી છું કે હું જ્યાંથી ધારાસભ્ય છું ત્યાંથી તેમણે મતદાન પણ કરેલું અને ત્યાં રહેતા હતા. બાના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. સતાયુ મતદાર હતા અને પ્રધાનમંત્રીના માતા હતા. એક સામાન્ય પરિવારની જેમ જ જીવેલા હતા. કેવા પ્રકારનો સંદેશો સમગ્ર ભારત વર્ષને આપેલો? એક વડાપ્રધાન હોય, એમના માતુશ્રીનું જ્યારે આજે દુઃખદ અવસાન થયું હોય અને એ એક સામાન્ય પરિવારની જેવી રીતે પરિવાર જીવતો હોય, જે રીતે એમના બધા જ સગા સંબંધીઓ પણ એક સામાન્ય પરિવારની તરીકે જીવી રહ્યા છે. સંદેશો એ છે કે તમામ લોકોએ જમીનથી જોડાઈને રહેવું જોઈએ અને વડાપ્રધાન જે રીતે જમીનથી જોડાયેલા સામાન્ય માણસની જે રીતે કામ કરી રહ્યા છે, આપણી ચિંતા કરી રહ્યા છે. એમના માતાશ્રીને નમન કરું છું કે એમણે આવા વીર સપૂતની જરૂર. બિલકુલ, કલ્પેશ ઠાકોર અને સામાન્ય નાગરિકની જેમ જમીન સાથે संघर्ष चढ़ाव उतार में माता जी ने जब पूरे परिवार को संभाला तो परिवार, समाज, सभी के मन में एक गहरी वेदना आज का वातावरण. आपकी कभी मुलाकात हुई थी हीराबा से? आपकी क्या मेमोरीज हैं हीराबा को लेकर? नहीं, मैंने सिर्फ आशीर्वाद लिया था. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજી પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પોતાના માતાના પાર્થિવ દેહ હીરાબાને પંચમહાભૂતમાં વિલીન થતા. Modi ji visited as Chief Minister once and as a Prime Minister twice. Recently, 4 days back, Pranab Modi ji met with an accident in Mysore, near Mysore. He admitted to our hospital. He recovered and came back 2 days back. We speak. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી હીરાબાનું આજે અવસાન થયું છે, ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દિવ્ય આત્માને મોક્ષ મળે. હીરાબાનું જીવન એક એવું જીવન હતું કે દરેક સમાજ માટે, દેશ માટે એક ઉદાહરણરૂપ હતું કે જેમને એમના યુવાની કાળની અંદર કષ્ટ વેઠીને દીકરાઓને ભણાવીને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા હતા. ત્યારે ઈશ્વરને આ દિવ્ય આત્માને મોક્ષ મળે અને તેમના પરિવારને શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. અંતિમ
અમુલભાઈ શું કહેશો હીરાબા અંતિમ ક્રિયામાં ઉપસ્થિત રહ્યા અને આજે આપણા શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માતૃશ્રી હીરાબાનું દુઃખદ અવસાન થયું છે. માત્ર દેશે નહીં પણ સમાજે, સમગ્ર ગુજરાતે એક પ્રેરણા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, સ્નેહ મૂર્તિ હીરાબાને ખોયા છે. જે રીતે હીરાબાના સંસ્કારોથી શ્રદ્ધેય વડાપ્રધાને કામ કર્યું છે એ જ સંસ્કારો પર ચાલી, કર્તવ્ય નિષ્ઠાર પર ચાલી અને સમાજ અને દેશનું કામ કરી શકાય એ જ આજના દિવસનો એક સંકલ્પ હોઈ શકે. આપના માધ્યમથી હું હીરાબાને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અરે સંજયભાઈ પણ હતા માતા સાથેનો જે સંબંધ હતો, સંસ્કાર તેમનામાં જે સિંચન કરેલું હતું, રાષ્ટ્રભાવના, હિન્દુ ભાવના કેવા પ્રકારની? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બચપણ વિતાવ્યું ગરીબાઈમાં, ખૂબ જ સંઘર્ષમય જીવન, અને પૂજ્ય હીરાબા એમના પ્રેરણા મૂર્તિ હતા. તો સ્વાભાવિક છે આજે આ ઘટનાથી ગુજરાત અને રાષ્ટ્ર ઘેરા શોકની લાગણી અનુભવે છે. તો બિલકુલ જે શોકની લાગણી છે તે તમામ લોકો અનુભવી રહેલા છે અને હીરાબા સાથેના જે સ્મરણો છે તે વાગોળી રહેલા છે. તો મયુર અમારી સાથે છે. પળે પળની અપડેટ્સ અમે મયુર પાસેથી મેળવી રહ્યા છીએ. હાલના જે દ્રશ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ મોક્ષધામમાં છે, માતાના પાર્થિવ દેહ સાથે સતત તેઓ જોવા મળ્યા છે રાયસણથી આવે ત્યારે. હીરાબા મરી ગયા એનો શોક સંદેશો આજે ગુજરાતની અંદર શોક લહેરાવાનો શોક કોઈ પણ કામ કરશે નહીં, આ શોક રાખશે. તો હાલના એ દ્રશ્યો પણ અમે ફરી એક વખત બતાવી રહ્યા છીએ. આ લાઈવ દ્રશ્યો છે કે જ્યાં આગળ પ્રધાનમંત્રી હજી પણ ઉપસ્થિત છે. માતા હીરાબાના અંતિમ સંસ્કાર જે કરવામાં આવ્યા ત્યારથી લઈને અત્યારના તેઓના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન થતા જોઈ રહ્યા છે. દિમાગની અંદર, મગજની અંદર એ સંસ્મરણો દિલ સાથે જોડાયેલા જે છે તે યાદ કરી રહ્યા છે અને તેને લઈને વારંવાર એ તેમની આંખમાં નરમાશ જોવા મળી રહી છે. એક ભાવુક થતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોમભાઈ તેમની સાથે છે, પંકજભાઈ તેમની સાથે જોવા મળ્યા, તે ભાઈઓ જે છે તે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને હજી પણ એ યાદો પોતાના દિલ અને દિમાગ સાથે જે જોડાયેલી છે તે વારંવાર યાદ કરતા તેઓ જોવા મળી રહ્યા છે અને એ જ વાતને લઈને તેઓ હજી પણ ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી એ પણ વાગોળતા હશે કે આ એ જ માતા છે કે જેણે મને એ વાત શીખવી છે. એક બાલ નરેન્દ્રથી યુવા નરેન્દ્રની અંદર જવું, એ હિન્દુ સંસ્કાર, એ હિન્દુ વિધિ કેવી રીતે કરવી, હિન્દુત્વ વાત કેવી રીતે કરવી. હીરાબાના નિધન બાદના આ દ્રશ્યો જે છે તે અમે આપને બતાવી રહ્યા છે અને સૌથી મહત્વની વાત કે જેઓએ શીખવાડ્યું કે ગીતાનું મહત્વ શું છે, જેઓએ શીખવાડ્યું કે મહાભારતથી શું શીખવાનું છે, કર્મયોગી કઈ રીતે થવાનું છે, લોકોનું કલ્યાણ કઈ રીતે કરવાનું છે. જે મહાનુભાવો આવી રહ્યા છે, કેટલાક એવા પણ છે કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ફક્ત કાર્યકર્તા હતા, તે સમયથી હીરાબાને ઓળખે છે અને તેઓ એ હીરાબાની વાતોને યાદ કરતા આવ્યા છે કે તેઓએ ક્યારેય એ વાતનો અહેસાસ નથી કર્યો કે મારો દીકરો કાર્યકર્તા છે, મારો દીકરો મુખ્યમંત્રી છે કે પછી મારો દીકરા હવે પ્રધાનમંત્રી થઈ ચૂક્યો છે. તેઓ હંમેશા એ જ વાત કરતા આવ્યા છે કે આ તો મારો નરેન્દ્ર છે, આ મારો દીકરો છે અને હંમેશા પ્રધાનમંત્રી તરફથી પણ એ જ વાત આગળ રાખવામાં આવી કે હું ભલે દેશનો વડો હોઉં, હું ભલે વડાપ્રધાન બની ચૂક્યો છું, હું ભલે મુખ્યમંત્રી રહી ચૂક્યો છું, પરંતુ મારી માતા માટે તો હું દીકરો તરીકે છું અને એની જે સાદગી જેણે મને શીખવાડી છે એ મારી સાથે રહેશે. શંકરસિંહ વાઘેલાએ પણ એ વાત અહીંયા યાદ કરતા કહી છે કે જ્યારે પણ અમે લોકો મળતા હતા, કારણ કે એક સમયના સાથી મિત્ર રહી ચૂક્યા છે, પક્ષાપક્ષીની વાત અલગ રાખીને મિત્રતાની જો વાત કરવામાં આવે તો તેઓએ કહ્યું કે હું જ્યારે પ્રધાનમંત્રીના ઘરે જતો, માતા હીરાબા સાથે વાતચીત થતી, સૌથી પહેલાં તેમનો સવાલ એ હતો કે શું તું જમ્યો, તે કંઈક ખાધું? તો આ તમામ વાતો જે છે તે યાદ કરવામાં આવી રહી છે. તેમના ચરિત્રને લઈને, તેમના પરિવારની સાથે જોડાયેલી વાતોને સૌ કોઈ વાગોળી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી પણ કહેવામાં આવ્યું કે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે તમામ લોકો માટે, ન ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે. તો પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓએ અનેક ઇન્ટરવ્યૂ આપ્યા, જેમાં તમામ જગ્યાએ તેઓએ પોતાની માતાનો ઉલ્લેખ કર્યો. અક્ષય કુમાર સાથેનું પણ ઇન્ટરવ્યૂ જે ખૂબ જ યાદગાર રહ્યો હતો 2019ની અંદર, તેમાં પણ તેઓએ પોતાની માતાની સાથેની વાતચીતોની યાદ કરી હતી. શું કહ્યું હતું ત્યારે તે પણ સંભળાવ્યા આપને. मंथली आपकी जो सैलरी में से कुछ आप अपनी माता जी को भेजते हैं? ऐसा है कि हमारी माता जी खुद मुझे देती है आज भी. अच्छा, वो भेजती आज देती है, देती नहीं. जब भी मिलने जाऊंगा तो ₹1.25 वो पक्का मेरे हाथ में देती है आज भी.
अच्छा, और वो हमसे कभी अपेक्षा नहीं करती, कभी अपेक्षा नहीं करती। હવે હું માતાને રૂપિયા આપું છું એવું નથી, માતા હજી પણ મને રૂપિયા આપે છે, અને એ સવા રૂપિયો કે જેનું શુકન કેટલું રહ્યું છે હિન્દુ વિધિ વિધાનની અંદર, એ સવા રૂપિયો કે જેનું મહત્વ શું છે, એ સવા રૂપિયાનું મૂલ્ય એક સવા રૂપિયા તરીકે નહીં પરંતુ આશીર્વાદ તરીકે અમૂલ્ય થઈ જાય છે. આ સંસ્કાર જે છે, આ તમામ જે વાત છે તે તેઓ કરતા આવ્યા છે, પરંતુ કેવી ગરીબીની અંદર તેઓનું જીવન ગુજર્યું છે માતાને ત્યારે પણ યાદ કર્યા હતા જ્યારે પ્રધાનમંત્રી તેઓ બની ગયા હતા. 2015નો એક કિસ્સો જે છે તે પણ અમે આપને સંભળાવીએ. अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना, आप कल्पना कर सकते हैं कि एक मां ने अपने बच्चों को बड़ा करने के लिए તો પોતાની માતા પ્રધાનમંત્રી નરેન્દ્ર માટે એના જીવનમાં હીરો રહી છે, અને હજી પણ એ ક્ષણ તેઓ વાગોતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો પણ એ સ્પષ્ટ કરી રહ્યા છે કે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો, પંચમહાભૂતમાં વિલીન થઈ રહ્યા છે હીરાબાનો પાર્થિવ દેહ. પ્રધાનમંત્રી ત્યાં ઉપસ્થિત છે, તેઓ હજી પણ એ વાત નથી ભૂલવા માંગતા કે માતા હવે તેમની સાથે નથી રહ્યા. તેઓ હજી પણ વિચારી રહ્યા છે કે હમણાં એક બૂમ આવશે કે નરેન્દ્ર, અને એ તે પલટીને જોશે, તેઓના આશીર્વાદ લેશે, પગે લાગશે, પરંતુ હવે સવા રૂપિયો કોણ આપશે, હવે નરેન્દ્ર કહીને બોલાવશે કોણ? આ તમામની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવે છે કે તેમના માતા સાદગીવાળું જીવન તેમના ભાઈના ઘરે જીવે છે, પરંતુ એકવાર પ્રધાનમંત્રી તેઓને પોતાની સાથે દિલ્હી લઈને આવ્યા હતા. એ ક્ષણ પણ અમે આપને બતાવી કે જ્યારે ખુદ તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હીલચેર પર બેસાડીને ફેરવી રહ્યા હતા, દેખાડી રહ્યા હતા. એ પણ દ્રશ્યો અમે આપને બતાવી. શું કહ્યું હતું ત્યારે તે પણ સંભળાવીએ. पर फिर भी जैसे मेरी माँ मुझे कहता है, भाई तुम मेरे पीछे क्यों समय खराब करते हो, और मैं यहाँ क्या करूँगी तुम्हारे साथ रह के. मैं अपना चली जाती हूँ, मैं अपने पुराने गांव के जो लोग हैं कभी यहाँ मिलने आते तो बातें होती है, अपनी बातें होती, तुम्हारे साथ मैं क्या बात करूँ. तो स्वाभाविक है किसी का मन मेरे साथ नहीं लगेगा. तीसरा, मैं भी समय नहीं देता. जितने दिन माँ यहाँ रही मैं अपनी शेड्यूल में ही लगा रहता था, तो एक आध बार साथ में खाना खा लेता था. फिर मुझे भी कोई पेन होता था कि मैं रात को 12 बजे आता हूँ तो माँ को दुख हो रहा है कि क्या कर रहा है. તો એ સમય પણ દુઃખ થતું, અને માતા પણ કહેતી તું ખોટો સમય વ્યર્થ કરી રહ્યો છે મારી ભાઈ પાછળ, તારા કામમાં ધ્યાન આપ. દિલ્હી જ્યારે લઈને આવ્યા હતા માતાને જ્યારે લઈને આવ્યા હતા અને તેઓને એ વ્હીલચેરમાં બેસાડીને દ્રશ્યો પણ દેખાડ્યા હતા, એ ફોટોઝ પણ કેટલાક લોકોએ જોયા હશે. એ સમયની વાત પ્રધાનમંત્રીએ ત્યારે કરી હતી આ ઇન્ટરવ્યૂમાં, અને કહ્યું હતું કે હું કામમાં વ્યસ્ત હતો, મને પણ દુઃખ થતું કે હું માતાને સમય નથી આપી શકતો, પરંતુ એ દુઃખ માતાને નથી થયું. માતાએ તો કહ્યું છે કે તારે એ જ કામ કરવાનું છે બેટા, અને એના માટે જ હીરાબાને લઈને તમામ લોકો એ કહેતા આવ્યા છે કે એક મા તરીકે તેમને ક્યારે એવું દુઃખ ના થયું કે દીકરો તેને સમય ના આપી શક્યો, પરંતુ માતા તરીકે હંમેશા ખુશ રહ્યા કે જે સંસ્કાર મેં આપ્યા, જે સંસ્કારને લઈને મેં લોકો સાથે આગળ વધવાની વાત તેના માટે કરી, જે સમાજને ઉદ્ધાનની વાત મેં તેને શીખવાડી, એ ખુદ કરતો આવ્યો છે. ભલે મને થોડો સમય નથી મળતો, પરંતુ માતા તરીકે તેઓ તે ત્યજવા પણ તૈયાર હતા. એક દીકરાને ત્યજી દેવા, દેશના કામ માટે, કામકાજ માટે, દેશની ઉન્નતિ માટે, દેશના વિકાસ માટે તે તેના માટે પણ તૈયાર હતા. એ સમયનો ઇન્ટરવ્યૂ હતો જે અમે આપને તેને સંભળાવ્યો કે જેમાં પ્રધાનમંત્રીએ વાત કરતા સ્પષ્ટ જોવા મળ્યા કે તેઓ અહીંયા આગળ આવ્યા હતા અને પછી તેઓએ કહ્યું કે હવે હું જઉં ઘરે બેટા પાછી, કે જ્યાં આગળ હું રહું છું
અને એ વાત તેઓએ સ્પષ્ટ કરી કે હું એ વાતને લઈને પણ દુઃખી હતો કે મારી માતાને એ સમયે પણ સમય ન આપી શક્યો કે જ્યારે હું એને દિલ્હી લઈને આવ્યો. રાતના 12 વાગે ઘરે આવતો, કામકાજમાં થોડો વ્યસ્ત રહેતો, શક્ય હતું તો 1-2 વખત સાથે ભોજન કરી લેતા, પરંતુ અહીંયા પણ તે એકલી રહેતી હતી અને ગામના લોકો હોય તો તેની સાથે વાતચીત થઈ જાય, બીજા લોકો હોય આસપડોશમાં તો તેની વિશે વાતચીત થઈ જાય, મારી સાથે વાતચીત ન કરી શકતી અને કદાચ એ જ મારો સ્વભાવ હતો કે જેના કારણે હું કોઈની સાથે રહ્યો નહીં. એ વાતનો પણ ઉલ્લેખ પ્રધાનમંત્રીએ અહીંયા આગળ કર્યો. પરંતુ માતા દીકરાને દીકરા કરતાં પણ વધુ જાણે છે, ન બોલે તે સમજી જતા હતા અને એટલે જ માટે તો એ માં કહેવાય છે કે જેને ખબર હોય છે કે દીકરાને શું જોઈએ છે, દીકરો શું ઈચ્છી રહ્યો છે અને શું માગવા જાય તે પહેલાં જ તે કહી દે છે કે બેટા તારે આ જોઈએ છે, લે આ. તો એ તમામ વાત જે છે તે તમને આટલા 30 સેકન્ડની ઇન્ટરવ્યૂમાંથી ખ્યાલ આવી જાય છે કે તેઓએ સ્પષ્ટ કહી દીધું માતા, અને માતા તરફથી, હીરાબા તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું પીએમને કે તું તારા કામમાં વ્યસ્ત રહે, કોઈ વાંધો નથી, હું ઘરે પરત જાઉં છું. અને એ વાત સ્પષ્ટ કહી દઉં છું કે કેટલા તેઓ સમજદાર એક વ્યક્તિત્વ તરીકે, ભલે તેઓએ પણ એ વાત કરી પ્રધાનમંત્રી 2015નો ઇન્ટરવ્યૂ હતો તેમાં કહ્યું કે માતા એટલી ભણેલી નહોતી પરંતુ ગણેલી હતી અને ગણેલી જે માતા હતી હીરાબા, તેના કારણે તેઓ આગળ સતત વધતા રહ્યા. અનેક મહાનુભાવો તરફથી શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. પૂર્ણેશ મોદી, અલ્પેશ ઠાકોર, અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી પણ વાતચીત કરવામાં આવી છે. એક તરફના દ્રશ્યો અમે આપને બતાવતા રહીશું, બીજી તરફથી તેઓની શું પ્રતિક્રિયા છે તે પણ સંભળાશે. વડાપ્રધાન હોય, એમના માતુશ્રીનું જ્યારે આ દુઃખદ અવસાન થયું હોય અને એ એક સામાન્ય પરિવારની જેવી રીતે પરિવાર જીવતો હોય, જે રીતે એમના બધા જ સગા સંબંધીઓ પણ એક સામાન્ય પરિવારની તે રીતે જીવી રહ્યા છે. સંદેશો એ છે કે तमाम लोगों जमीन से जुड़े नहीं रहना चाहिए. वो जो संस्कार मिला है माँ से मिला है और राष्ट्र धर्म के लिए मोदी जी सतत कार्यशील है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ना मातृश्री पूज्य हीराबानु अवसानना समाचार जाणी અને ખૂબ જ દુઃખ અનુભવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એમને એમના પરિવારજનોને એકદમ ગરીબીના સમયમાં મોટા કરી, ભણાવી અને સંઘર્ષ કરીને હીરાબાઈએ પોતાનું સમગ્ર જીવન પરિવારને સમર્પિત કર્યું હતું અને પરિવારના મુખી હતા. પ્રધાનમંત્રી પણ વારંવાર એમના માતુશ્રીના પ્રેમને કારણે એમને મળવા પણ જતા હતા. હમણાં જ 2 દિવસ પહેલાં સમાચાર હતા કે એ બીમાર પડ્યા છે, પરંતુ સાજા થઈને બહાર આવી જાય એવી શક્યતા હતી. એ સમયે જ હીરાબાઈએ આજે દેહ છોડ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રીના પૂરા પરિવારજનો માટે હું સંવેદના વ્યક્ત કરું છું. પરમાત્મા પૂજ્ય હીરાબાને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. પરિવારજનો તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે. તેઓ પણ શોકમગ્ન જોવા મળી રહ્યા છે. આજે સવારે તેઓના પણ એ ચહેરા છે કે જેઓ સતત રડી રહ્યા હતા. પડોશીઓ તરફથી પણ વાતચીત કરવામાં આવે છે કે જ્યાં આગળ હીરાબા રહેતા હતા શું કહી રહ્યા છે એ પણ સંભળાવીએ. અમે જોડે જ રહી શકીએ હશે. એ રહેતા ને આ મંદિર સામા અમે રહેતા, 2 જોડે રહેતા. અમારો કામકાજ કરીએ એટલે તારે નવરા થઈએ કે પાસે બેસીએ, વાતચીત કરીએ, સ્વામિનારાયણ મંદિર મેં જઈએ, મહાદેવના મંદિર જઈએ, બસ હોવું કામકાજ કરીએ ને પછી બેસીએ. ભાઈ ઘણું દુઃખ હતું, ઘણું હતું. હીરાબાએ ઘણું દુઃખ વેઠીને છોકરા આગળ લાવેલા છે. ભાઈ એ તો મને ખબર છે, બહુ દુઃખ વેઠીને છોકરા આગળ લાવ્યા છે. હીરાબા નથી રહ્યા, કેવું દુઃખ વ્યક્ત કરી રહ્યા? ભાઈ હીરાબાનો તો હીરાબા જતો રહ્યો, અને બેટ પડીને છોડી શું કરીએ ભાઈ. તો અન્ય એક માતા કે જેઓએ કહ્યું કે ખૂબ જ દુઃખ વેઠ્યું છે પરિવારને આગળ લાવવા માટે. તેઓના તે સાક્ષી છે. પરિવારજનો સાથે પણ ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવે વાત કરી હતી. તેઓની પણ એ ક્ષણ સમજવા માટે અઘરી હતી, પરંતુ તેઓએ શું પ્રતિક્રિયા આપી તે પણ સંભળાવીએ. કે ખરેખર માતાજી વસ્તુ શું છે, આપણી મા વસ્તુ શું છે એ શીખવાડ્યું હીરાબાએ. કે મોદી સાહેબ પર કેટલો પ્રેમ હતો, મોદી સાહેબ તો હીરાબા પ્રત્યે કેટલો પ્રેમ હતો એ શીખવાડ્યું આખા ભારત, આખા ઇન્ડિયાના, આખા વિશ્વને. કે મા એ મા છે, બીજું કોઈ નહીં આ દુનિયામાં. તમે પાડોશી હતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં આવતા. હીરાબાનો જ્યારે પ્રધાનમંત્રીનો જન્મદિવસ ત્યારે ચોક્કસપણે તેઓ હીરાબાને મળવા માટે, આશીર્વાદ લેવા માટે આવતા હતા. આપ હીરાબાને મળી આશો, શું હીરાબાની વાતો હોય છે? સમાજ સેવા, દેશ સેવાની હરેફળ વાતો કરતા રહેતા. એ હીરાબા એમ કહેતા હતા કે મોદી સાહેબ તું એમ કે ભાઈ તું આખા વિશ્વનો નેતા બનીશ, એકલા ઇન્ડિયાનો નેતા નહીં બનીશ, એવું કહેતા હીરાબા. ખરેખર અમને ખુશી થતી કે હીરાબામાં કેટલી સતત્વ છે, કે મા તરીકે એમનામાં કેટલા ઉદ્ગાર આવી રહ્યા છે કે પુત્ર પ્રત્યે એટલું એમને ભાવના હતી.
વર્ષોથી આપ હીરાબાને પણ મળતા છો, હીરાબા સાથે શું વાતચીત થતી હોય, શું કહેતા હોય છે હંમેશા? એટલે રૂબરૂ મળતા અમે, પણ અમને વાતોચીતો કરતા. મોદી સાહેબ સુધી વાતચીતો કીધા, મેરા બહુ ખુશી આવી. તો અંતિમ યાત્રામાંથી ગૌતમ અદાણી પણ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. હાલમાં દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છે કે જે અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યાં તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે તેઓ પણ જે મોક્ષધામ છે ત્યાંથી બહાર આવતા દ્રશ્યોમાં જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા સાથે પણ તેઓનો અનેક વખત સંવાદ થયો છે, તેઓ પણ મળી ચૂક્યા છે અને હાલના જે દ્રશ્યો હતા ગૌતમ અદાણી કે જેઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાના અંતિમ સંસ્કાર વખતે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં પણ ઉપસ્થિત છે. તેઓના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સુધી માતા પંચમહાભૂતમાં વિલીન નથી થઈ જતા ત્યાં સુધી તેઓની હાજરી જોવા મળશે તેમાં કોઈ બેમત નથી. કારણ કે જ્યારથી તેઓ આવ્યા છે રાયસનથી લઈને આ મોક્ષધામ સુધી અંતિમ યાત્રા રથમાં પણ તેઓની સાથે સતત જોવા મળ્યા. કાંધ આપવામાં પણ તેઓ ત્યાં ઉપસ્થિત હતા. ભલે અન્ય લોકો બદલાતા રહ્યા પરંતુ તેઓએ કાંધ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાની આ વાત જે હતી તે સંદેશા દ્વારા આપી દીધી અને તેઓએ કહ્યું કે તેઓ જ કાંધ આપશે. અને તે પરિસ્થિતિમાં પણ તેઓ અત્યારે માતાના આ પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કર્યા બાદ અગ્નિદાહ આપ્યા બાદ પંચમહાભૂતમાં વિલીન થતા જોઈ રહ્યા છે. હજી પણ તેઓ માટે વાત માનવી થોડી મુશ્કેલ થઈ રહી છે કે તેઓની માતા તેઓની વચ્ચે હવે નથી રહી. જે એક વ્યક્તિ હતી એકમાત્ર કે જે તેમને નરેન્દ્ર કહીને બોલાવતી હતી તે નરેન્દ્ર કહેનાર વ્યક્તિ હવે તેમની સાથે નથી રહી. એ માતા કે જેઓએ હંમેશા એને પ્રેરણા આપી કે દીકરા મારું તો ધ્યાન કોઈને કોઈ રાખી દેશે, તું દેશનું ધ્યાન રાખ, દેશના વિકાસ કાર્યોને આગળ વધાર, તું તારા કામમાં વ્યસ્ત રહે, કોઈ વાંધો નથી. અને એ વાતની ખુદ ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ પોતાના ઇન્ટરવ્યુમાં કર્યો 2019માં. આ બંને નવરાત્રની અંદર મધના પાણી ઉપર ઉપવાસ કરવાની જે પ્રેરણા છે, જે એમણે પણ લીધું, જે તપશ્ચર્યા કરે મોદી સાહેબ, આની પણ પ્રેરણા જે છે એ માતુશ્રી હીરાબાએ આપેલી છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી હીરાબાનું આજે અવસાન થયું છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દિવ્ય આત્માને મોક્ષ મળે. હીરાબાનું જીવન એક એવું જીવન હતું કે દરેક સમાજ માટે, દેશ માટે એક ઉદાહરણરૂપ હતું કે જેમને એમના યુવાની કાળની અંદર કષ્ટ વેઠીને દીકરાઓને ભણાવીને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા હતા. ત્યારે ઈશ્વરને આ દિવ્ય આત્માને મોક્ષ મળે અને તેમના પરિવારને શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. મહામાનવને જન્મ આપનાર માતા, એમનું અવસાન થયું છે. એમની સાથેના વર્ષો સાથેના સંબંધો મારા રહ્યા છે. સાહેબે 67માં સંઘમાં કામ શરૂ કર્યું વડનગરમાં. 67માં મેં ધોકામાં જનસંઘનું કામ કર્યું. દરમિયાનના સમય દરમિયાન અનેક વખત પૂજ્ય બાના દર્શનનો લાભ અને આશીર્વાદનો લાભ મને મળ્યો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પૂજ્ય બાના આત્માને ભગવાન ચીર શાંતિ આપે. Came from Mysore from Sutturma. Modi ji visited as Chief Minister once and as a Prime Minister twice. Recently, 4 days back, Prahlad Modi ji met with an accident in Mysore, near Mysore. He admitted to our hospital. He recovered and came back 2 days back. Just we came to pay our final respects to bereaved soul. આપણા શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માતૃશ્રી હીરાબાનું દુઃખદ અવસાન થયું છે. માત્ર દેશે નહીં પણ સમાજે, સમગ્ર ગુજરાતે એક પ્રેરણા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, સ્નેહ મૂર્તિ હીરાબાને ખોયા છે. જે રીતે હીરાબાના સંસ્કારોથી શ્રદ્ધેય વડાપ્રધાને કામ કર્યું છે એ જ સંસ્કારો પર ચાલી, કર્તવ્યનિષ્ઠ પર ચાલી અને સમાજ અને દેશનું કામ કરી શકાય, એ જ આજના દિવસનો એક સંકલ્પ હોઈ શકે. આપના માધ્યમથી હું હીરાબાને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તો હાલના એ દ્રશ્યો હજી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના, બીજી તરફ મહાનુભાવોની એ વાત કે જેઓ હીરાબાના એ વ્યક્તિત્વને લઈને કરતા આવ્યા છે કે હીરાબા કેમ એક ખાસ માતા તરીકે ઓળખાશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કહ્યું કે એક મહામાનવને જન્મ આપવો તેમના માટે એક મોટી વાત તો છે, પરંતુ એ મહામાનવ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ સાચી દિશા દેખાડવી, લોકોનું કામ કરાવવું, લોકો સુધી પહોંચાડવો, સમાજના ઉદ્ધાનની વાતો કરવી, એ તમામ શિખામણ ક્યાંથી મળી, એ શીખવાની પ્રેરણા કોણે આપી? તો એ હતા માતા હીરાબા.
વડનગરથી પણ જ્યાં હીરાબા અને તેમનો પરિવાર રહેતો હતો, તેમના પાડોશીએ પણ એ વાતચીત કરતા, એક માતા હતા, તેઓએ પણ વાતચીત કરતા એ જ વાત કરી કે અમે લોકોએ જોયું છે કે હીરાબા કેટલા કષ્ટની અંદર પોતાના પરિવારને ઉછેર કરીને લાવ્યા છે, કારણ કે પરિસ્થિતિ આર્થિક રીતે સારી ન હતી. જે પ્રધાનમંત્રી પહેલા પણ કહેતા આવ્યા, ગરીબીમાં પરિવાર મોટો થઈ રહ્યો હતો, પરંતુ પરિવારના જે તમામ દીકરા દીકરીઓ છે તેઓને કોઈ અડચણ ન રહે, તેઓના કોઈ કાર્ય ન રોકાઈ જાય, તેઓની ભણતરમાં કોઈ ઉણપ ન રહે, તેનું પણ ધ્યાન તેઓ સતત રાખતા આવ્યા હતા. અને હીરાબાને લઈને જે તેમના પાડોશીએ વડનગરથી પણ પ્રતિક્રિયા આપી, અને કદાચ આખા દેશની અંદર ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા તરીકે, દુનિયાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા તરીકે હીરાબા ઓળખાય છે, પરંતુ વડનગરમાં તો હજી પણ હીરાબાના માતા તરીકે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓળખાય છે. તો હીરાબા એક ખાસ વ્યક્તિ, એક હરિધામમાં હાલમાં તેઓ ગયા છે, અને મોક્ષ ધામની અંદરથી આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. ગાંધીનગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પૂરી હિન્દુ વિધિ વિધાન પ્રમાણે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર તેમનામાં કરવામાં આવ્યા. અને તેનું પણ કારણ શું? કારણ કે સંસ્કાર આપ્યા છે હીરાબાએ, જેમણે નવરાત્રાની અંદર ફક્ત પાણી ઉપર નકોડા ઉપવાસ કર્યા હોય. અમેરિકાના પ્રેસિડેન્ટ જેઓને જમાડવા માટે રાહ જોતા હોય, ત્યાં જઈને પ્રધાનમંત્રી કહે કે આઈ એમ સોરી, હું ખાઈ નહીં શકું કારણ કે હું નવરાત્રિ કરું છું. તો એ દરમિયાન પણ તેઓ સ્પષ્ટ પોતાના જે સંસ્કાર છે, જે હિન્દુ સમાજને લઈને, હિન્દુ સંસ્કૃતિને લઈને સમજાવવામાં આવ્યા છે માતા તરફથી, તેઓ સમજી ચૂક્યા છે. આગળ તેઓને વધારતા જોવા મળી રહ્યા છે, અને હજી પણ આવનારી પેઢી માટે જે મૂળિયા છે તેમાં બદલાવ ન થાય તેનું પણ ધ્યાન રાખતા તેઓ જોવા મળી રહ્યા છે, અને આથી સ્પષ્ટ સંદેશ આપતા પણ નજરે પડી રહ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ હજી પણ એ સંસ્મરણો યાદ કરી રહ્યા છે, એક તરફ મગજ કહી રહ્યું છે, દિમાગ કહી રહ્યું છે કે હવે તેની માતા તેની સાથે નથી રહ્યા, પરંતુ દિલ હજી પણ રાહ જોઈ રહ્યું છે કે ફરી એક વખત કોઈ નરેન્દ્ર કહીને બોલાવશે, કારણ કે એક માતા ફક્ત હતા કે જેઓ તેમને નરેન્દ્ર કહીને બોલાવતા હતા. તો એ કદાચ આભાસ પણ તેઓને વારંવાર થતો હશે કે હમણાં મારી બા આવશે, મારી બા મને કહેશે કે લે નરેન્દ્ર, આ ₹1 કે જે તને હું આપતી આવી છું, લે આ આશીર્વાદ. તો આ 4 દ્રશ્યો કે જે સમગ્ર આજના દિવસની ઘટનાક્રમ રહ્યો છે, માતાની આરતીને કાંધ આપતા પ્રધાનમંત્રી જોવા મળ્યા. આની પહેલાના પણ થોડા દ્રશ્યો અમે આપણે બતાવ્યા. તો રાયસણની અંદર તેઓ કાંધ આપતા નીકળ્યા હતા, અંતિમ યાત્રા રથમાં બેસીને આવ્યા હતા, ત્યારબાદ હીરાબાને અંતિમ વિદાય કરતા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. બીજા દ્રશ્ય, ત્રીજા દ્રશ્ય, ભીની આંખે વિદાય, સતત માતાના મસ્તક પાસે હાથ જોડીને ઊભા રહ્યા છે. સતત અનેક હિન્દુ વિધિવિધાન પ્રમાણે વિધિઓ થતી રહી, તેઓ પણ તેમાં ભાગ લીધો, અને પરંતુ સતત તેઓ હાથ જોડીને ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળ્યા છે. મુખાગ્નિના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્નિદાહ આપ્યો હતો, મુખાગ્નિ જે છે તે કરી હતી. જે પાર્થિવ શરીર છે તેઓને મુખાગ્નિ આપતા તેઓ જોવા મળ્યા હતા. અને હજીના 5મા દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જેમાં પ્રધાનમંત્રી રાહ જોઈ રહ્યા છે, પંચમહાભૂતમાં વિલીન થતા પોતાની માતાને કદાચ તેના આશીર્વાદ લઈને તેઓ નીકળે તો પણ ન થાય નહીં. અન્ય 4 દ્રશ્યો કે જ્યારે તેઓ પીએમ એરપોર્ટ પર પહોંચ્યા, સીધા જ રાયસણ જવા માટે રવાના થઈ ગયા, માતાના અંતિમ દર્શન કર્યા, નતમસ્તક ત્યાં આગળ માતાના પગના ચરણોની અંદર નતમસ્તક થતા જોવા મળ્યા. બીજી તરફ માતાની આરતીને કાંધ, જે હું આપને વાત કરી રહ્યો હતો કે રાયસણ કે જેઓના ભાઈના ઘરેથી નીકળ્યા હતા, તે સમયે પણ તેઓએ કાંધ આપ્યો હતો. અને હીરાબાની અંતિમ યાત્રા, જે અંતિમ યાત્રા રથમાં તેઓને લઈ જવામાં આવી રહ્યા હતા, તેમાં પણ તેઓ સાથે તે બેસેલા જોવા મળ્યા હતા. તો આ અલગ અલગ 4 દ્રશ્યો, કુલ 8 દ્રશ્યો એ સમગ્ર હકીકત કહી રહ્યા છે કે સવારે 3:30 વાગે નિધન થયું હીરાબાનું, ત્યારબાદ તેઓના પાર્થિવ દેહને રાયસણ ખાતે, ગાંધીનગર ખાતે કે જ્યાં આગળ તેઓ રહેતા હતા ત્યાં લઈને આવો. પ્રધાનમંત્રી સવારે 6 વાગે ટ્વીટ કરીને આ સમાચાર સમગ્ર દેશ અને દુનિયાને આપે છે કે તેઓના માતા જે તેઓને છોડીને ચાલ્યા ગયા છે. અને ત્યારબાદના જે આ દ્રશ્યો જે સ્પષ્ટ કરી રહ્યું છે કે શું પરિસ્થિતિ થઈ હતી, કેવી રીતે પ્રધાનમંત્રી આજે સવારે છે. અને બીજી તરફના દ્રશ્યો, અનંતની સફરે હીરાબા જ્યારે ગયા તો ભીની આંખે લોકોએ વિદાય આપી. હીરાબાને અંતિમ વિદાય આપતા લોકો જોવા મળ્યા, હજારો લોકોની શ્રદ્ધાંજલિ, લાખો લોકો મનમાં જ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કે જેઓ ત્યાં નથી પહોંચી શક્યા, જેઓને 2 દિવસ પહેલા ખ્યાલ આવ્યો કે માતા હીરાબાની તબિયત નાદુરસ્ત છે પરંતુ સુધારા પર છે, તેઓને ત્યાં રાહતનો શ્વાસ લીધો. પરંતુ આજે સવારે 3:30 વાગે દુઃખદ સમાચાર આવ્યા કે માતા હીરાબા તેઓની વચ્ચે નથી રહ્યા, કારણ કે પ્રતીક રહ્યા છે પ્રેમ, ધૈર્ય અને વિશ્વાસનું. તો આ વખતે પણ વિશ્વાસ હતો કે હીરાબા ફરી એક વખત પાછા આવશે. શતાયુ હીરાબા હતા કે જેઓ એક આખી સદી જીવી છે, એક સદીનો બદલાવ જોયો છે, અને સદી જીવી બતાવી છે કે એક દીકરા તરીકે તેઓના
પ્રધાનમંત્રી તરીકેના તેઓના કાર્યને એક મા તરીકે જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે, જે પ્રેરણા આપવામાં આવી છે, તેને કઈ રીતે આગળ લઈને જવાનું છે. તો આ સદી જીવનાર હીરાબા કે જેઓ હવે અનંત સફર ઉપર નીકળી ચૂક્યા છે અને તેઓનો જે પાર્થિવ દેહ છે તે પંચમહાભૂતમાં વિલીન થતું જોવા મળી રહ્યો છે. સાથેના જે દ્રશ્યો અમે આપને એક એક ફોટો બતાવી રહ્યા છે કે જે ક્ષણ પ્રધાનમંત્રીની રહી છે તેઓ યાદ કરતા રહ્યા છે. પછી તે માતાના પગ ધોઈ અને તે પાણીને ચરણામૃતને સમજીને પીવાની વાત હોય, તે માતાના પગ ધોઈ અને તેઓના આશીર્વાદ લેવાની વાત હોય, એક સાદું ભોજન ખીચડી અને શાક ખાવાનું જે ગુજરાતીઓ મોટાભાગે સામાન્ય વ્યક્તિ જે આરોગતો હોય છે એવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. અને આ દીકરાની આંખો હજી એ વિશ્વાસ કરવા તૈયાર નથી કે સામે જે પંચમહાભૂતમાં વિલીન થતો પાર્થિવ દેહ છે તે તેની માતાનો છે. હજી પણ પ્રધાનમંત્રી ઉપસ્થિત છે. અંતિમ ધામ મોક્ષધામમાં તેમના ભાઈઓ ત્યાં આગળ ઉપસ્થિત છે. ન ફક્ત એક સારા વ્યક્તિત્વને આગળ વધારવામાં હીરાબાનો હંમેશા તેઓ માટે પ્રેરણા રહ્યા છે, પરંતુ રાજકારણના પણ અનેક નિર્ણયોમાં તેઓને એ હિન્દુ જે સંસ્કૃતિ છે તેને આગળ ધપાવી અને તે સમજણ આપતા પણ તેઓ જોવા મળ્યા છે કે તારે ભગવદ્ ગીતામાંથી આ શીખવાનું છે બેટા, તારે મહાભારતમાંથી આ પાઠ લેવાનો છે. આ તમામ જે સંસ્કાર છે તેનું સિંચન કરતા તેઓ હંમેશા જોવા મળ્યા છે. અને હીરાબાનું જીવન સંઘર્ષમય રહ્યું છે તેની વાત ખુદ હીરાબાની વડનગરના મકાનની બાજુમાં રહેતા તેમના એક મિત્રએ પણ કરી હતી. જે મહિલા મિત્ર હતા તેઓએ પણ કહ્યું કે અમે લોકો જોતા, સત્સંગ કરતા, અમે સ્વામિનારાયણ મંદિરે જઈને બેસતા, શિવ મંદિરે જઈને બેસતા, સત્સંગ જરૂર કરતા, પરંતુ અમને એમનો સંઘર્ષ યાદ છે. કેટલો મોટો પરિવાર તેઓ કઈ રીતે આગળ વધારતા હતા. પિતા કમાનાર એકમાત્ર વ્યક્તિ હતા, તો માતાએ પણ બીડું ઝડપી લીધું કે તમને હું સહકાર આપીશ, હું તમને આર્થિક મદદ માટે આવી જઈશ અને હું આર્થિક મદદ કરીને આપણા પરિવારનું ગુજરાન ચલાવીશ. અને એના માટે જ આ માતાનું જે ઋણ છે તે દીકરો ભૂલવા તૈયાર નથી. દીકરો કે જે દેશની સેવા કાજે નીકળી ગયો, યુવા નરેન્દ્ર, પરંતુ હવે એક પછી એક પરિસ્થિતિ એ છે કે કપરા સમયમાં પ્રાર્થના માટે તમામનું ધન્યવાદ. પરિવાર તરફથી આ પ્રતિક્રિયા હાલમાં આવી છે. તમામને વિનંતી, દિવંગતે જે છે પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો હીરાબાના નિધન પર પરિવારજનોનું નિવેદન છે, કપરા સમયમાં પ્રાર્થના માટે તમામનું ધન્યવાદ. તમામને વિનંતી, દિવંગત આત્માને વિચારોમાં રાખો, પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને યથાવત રાખો. હીરાબાને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. તો ખૂબ જ મોટો સંદેશો ફરી એક વખત જે માતાની વિચારધારા રહી છે, વિચાર શૈલી રહી છે, તેવા જ અહીંયા સંદેશો પણ અહીંયા જોવા મળ્યો છે. તો પીએમ મોદીના માતા હીરાબાના નિધનના સમાચાર સવારે 3:30 વાગે પ્રસારિત થયા. ઊંઝા એપીએમસીમાં વેપારીઓ પાડશે સ્વયંભૂ બંધ. તો વડનગર બાદ હવે ઊંઝા એપીએમસી જેમાં બંધ પાડીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ઊંઝાના વેપારીઓની હીરાબાને આ શ્રદ્ધાંજલિના સમાચાર મળી રહ્યા છે. વડનગરના તમામ વેપારીઓએ કીધું છે કે તેઓ આજે સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે, શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કે જેઓએ આ મહામાનવ દીકરાને જન્મ આપ્યો છે, તે માતાને કે જેઓએ તેમના હંમેશા વિકાસના કાર્યો અને દેશની ઉન્નતિ સાથે સમાજને આગળ વધારવાના જેને સમજણ આપી છે તેવા દીકરાની માતાને આજે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે વડનગર બંધ રાખી રહ્યા છે. હવે ઊંઝા એપીએમસીના વેપારીઓએ પણ આજે બંધ પાડી શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ સ્વયંભૂ બંધ પાડવાની વાત કરી છે. વેપારીઓ 3 દિવસ બંધ પાડશે. ન ફક્ત આજનો દિવસ પરંતુ વેપારીઓ તરફથી 3 દિવસ બંધ પાડવામાં આવશે. શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ બંધ પાડવામાં આવશે. બજાર બંધ રાખી શ્રદ્ધાંજલિ અપાશે. હીરાબાના નિધનથી વડનગરમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વડનગરના વેપારીઓએ 3 દિવસનો શોક પાડવાનો નિર્ણય કર્યો છે. પૂજ્ય હીરાબા 100 વર્ષના હતા અને ગુજરી ગયા છે. તેનું અમને ભારેમાં ભારે દુઃખ છે. આખા વડનગરની માં હોય તેવું અમને દુઃખ થયું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે. વડનગરનું બજાર 3 દિવસ સ્વયંભૂ બંધ રહેશે. વેપારી દ્વારા વડનગરના સમસ્ત વેપારી આજે નિર્ણય લીધો છે કે હીરાબાનું જે નિધન થયું અને અક્ષરવાસ થયો એમના શોક અને દુઃખના કારણે સમગ્ર વડનગર અને સમસ્ત વેપારી વર્ગ તેમજ સમગ્ર દેશ આજે શોક અને દુઃખની લાગણી અનુભવી રહ્યો છે. અને એના માનની અંદર અને સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એમના આત્માની ચીર શાંતિ અર્પે એટલા માટે હાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોક્ષધામથી બહાર આવતા દ્રશ્યો લાઈવ અમે આપને બતાવી રહ્યા છે. અંતિમ સંસ્કાર કરવા અગ્નિદાહ મુખાગ્નિ આપ્યા બાદ હવે તેઓ બહાર આવી રહ્યા છે. પંચમહાભૂતમાં વિલીન થતા પોતાના માતાને સતત તેઓ જોતા રહ્યા હતા અને હવે મોક્ષધામથી બહાર આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે પરિવાર તરફથી સંદેશ આપવામાં આવ્યો છે
કે જે પણ લોકોએ હાલમાં શ્રદ્ધાંજલિ અર્પી છે તેઓ તમામ લોકો તેઓની સાથે રહ્યા છે તે તમામ લોકોને આભાર, તેઓ ધન્યવાદ વ્યક્ત કર્યો છે. તમામને વિનંતી છે કે દિવંગત આત્માને વિચારોમાં રાખી પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને યથાવત રાખો. તો તેવી રીતે જ પ્રધાનમંત્રી પણ પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ તરફ આગળ વધતા જોવા મળશે. તમામ લોકો કે જે પોતાના કાર્યક્રમો રદ કરી ચૂક્યા છે તેઓ કાર્યક્રમ આગળ રાખે તેવી વાત કરવામાં આવી. સંજય, જે રીતના પાછળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પ્રધાનમંત્રીનો કાફલો તૈયાર છે, ટૂંક સમયમાં રવાના થશે દિલ્હી જવા. બિલકુલ સિદ્ધાર્થ, જે છે હીરાબાની અંતિમ ક્રિયા જે છે તે હવે પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જે છે તે સ્મશાન ગૃહની બહાર જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે થોડી વારમાં જ પ્રધાનમંત્રી જે છે તેઓ અહીંયાથી વિદાય થશે તે પ્રકારની દ્રશ્યો જે છે અત્યારે પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કાફલો અત્યારે ધીરે ધીરે નીકળે તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને થોડી વારમાં જ પ્રધાનમંત્રી અહીંયાથી જે સ્મશાન ગૃહથી રવાના થશે. રાજભવન પહોંચે તેવી વિગતો અત્યારે સૂત્રો દ્વારા જે છે તે મળી રહી છે કે પ્રધાનમંત્રી દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે કાફલો જે છે તે અત્યારે રેડી થઈ ગયો છે સ્મશાન ગૃહની બહાર અને મીડિયા કર્મીઓને જે છે તે એક તરફ કરી દેવામાં આવ્યા છે અને થોડી વારમાં હવે અહીંયાથી કાફલો 1 બાય 1 જે કાર જે છે વોર્નિંગ વેન અને અન્ય જે વ્હીકલ જે છે તે હવે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે અને થોડી વારમાં જ જે છે આ કાફલો અહીંયાથી નીકળી જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી જે છે તે વિદાય લઈ રહ્યા છે અને સીધા તેઓ રાજભવન પહોંચે તેવી વિગતો જે છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. જી સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો રાજભવન પહોંચી શકે છે કારણ કે આગળનો જે કાર્યક્રમ છે તેઓને લઈને પણ એક અપડેટ મળી રહી છે જે પીએમઓ તરફથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે જ્યાં આગળ પશ્ચિમ બંગાળનો જે કાર્યક્રમ છે તેમાં પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી શકે છે. તો પીએમઓ તરફથી આ ટ્વીટ અને હાલમાં હાથ જોડી તમામ લોકોથી વચ્ચેથી પસાર થતા જોવા મળી રહ્યા છે. હાથ જોડી અને પ્રધાનમંત્રી ત્યાંથી પસાર થતા હાલમાં દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. જે લોકો ઉપસ્થિત રહ્યા છે તમામ લોકોનું ધન્યવાદ કરતા હોય તે રીતે ત્યાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે પરિસ્થિતિ જે હતી ત્યારબાદ પરિવાર તરફથી પણ એ પ્રતિક્રિયા આવી છે કે કપરા સમયમાં પ્રાર્થના અને માટે તમામ લોકોનો ધન્યવાદ. તો પ્રધાનમંત્રી પણ એ રીતે જ પરિવારની જે વાત છે તેને આગળ કરતા જોવા મળી રહ્યા છે. તો તમામને વિનંતી છે કે દિવંગત આત્માને વિચારોમાં રાખો તે પ્રતિક્રિયા પણ પરિવાર તરફથી આપવામાં આવી છે અને સાથે સંદેશો પણ આપી દેવામાં આવ્યો છે પરિવાર તરફથી કે પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને યથાવત રાખો. તો તેવી રીતે જ પ્રધાનમંત્રી હાલમાં જે તો સંજયે પણ જણાવ્યું કે શક્ય છે રાજભવન ખાતે ઉપસ્થિત રહેશે. પશ્ચિમ બંગાળના કેટલાક કાર્યક્રમો હતા તેમાં પણ પ્રધાનમંત્રી આજે હાજરી આપવાના હતા રૂબરૂ, પરંતુ તેમાં તેઓ વિડીયો કોન્ફરન્સથી હવે હાજરી આપશે. પીએમઓ તરફથી ટ્વીટ કરીને તેની પણ જાણકારી આપવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માતા પ્રત્યેનો જે પ્રેમ છે તે અહીંયા આગળ જોવા મળ્યો છે. આ માતૃ પ્રેમને લઈને દ્રશ્યો પણ આપ જુઓ કે સતત પંચમહાભૂતમાં જ્યાં સુધી વિલીન ન થયા હીરાબાના પાર્થિવ દેહ ત્યાં સુધી તેઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા હતા. એક દીકરા તરીકેની ફરજ તેઓ નિભાવી હવે પ્રધાનમંત્રી તરીકેની ફરજ નિભાવવા માટે તેઓ નીકળી ચૂક્યા છે અને આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. અનેક મહાનુભાવો આવ્યા હતા, અનેક મહાનુભાવોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અને મહાનુભાવો તરફથી કહેવામાં પણ આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ હંમેશા આગળ વધતા રહ્યા છે તેમના વિચારોનું મુખ્ય કારણ તેમના માતા રહ્યા છે અને તેમના જ કારણે તેઓએ હંમેશા એ વાત કરી છે કે પ્રેરણા ન ફક્ત તેઓને આપી છે પરંતુ પ્રધાનમંત્રી જેવા અનેક એવા નેતાઓને પણ તેઓ જ્યારે મળ્યા છે ત્યારે પ્રેરણારૂપ રહ્યા છે માતા હીરાબા. સાથે જ કેટલાક લોકોએ પોતાની વાતચીત કરતા એ મુદ્દો પણ એક વાત કરતા કહ્યું હતું કે ન ફક્ત એવું કે પ્રધાનમંત્રી એટલે કે પોતાનો દીકરો આવ્યો છે તો તેઓને જમાડે, તેમના મિત્રોને જણાવે, પરંતુ જે સફાઈ કર્મીઓ આવતા તેઓને પણ પરાણે ઘરે બોલાવતા કે બેટા બેસ, લે, ચા નાસ્તો કર, પાણી પી અને ત્યારબાદ જે સફાઈ કર્મી છે તેઓને પણ જવાનું કહેતા. આ પરિવારજનથી એક કિસ્સો વાગવતા તેઓએ કહ્યું છે કે હીરાબા કે જેઓ હંમેશા પ્રેમાળુ વ્યક્તિ તે માટે પણ રહ્યા છે કે આસપાસના પડોશના લોકો તો તેઓ સાથે વાતચીત કરતા હતા, 100 વર્ષના હતા પરંતુ આત્મનિર્ભર હતા, તમામ કાર્ય ખુદ કરતા. 90 વર્ષની ઉંમર બાદ લોકોને તકલીફ પડે પરંતુ તેઓ તે પણ જાતે કામ કરતા. આજે એમનો પરિવાર શોકમગ્ન હોય, સ્વજનો પણ શોકમગ્ન હોય અને આ ચિંતામાં સમગ્ર ગુજરાત જ્યારે જોડાયેલું છે ત્યારે હીરાબાને હું પણ મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું
અને એમના પરિવારજનો પર જે આપત્તિ આવી છે એ દુઃખ સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું. उनकी माता को जितना श्रेय दें उतना कम है. શું કહેશો આજે ગુજરાતીમાં? એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવી માતાઓ ઘર ઘરમાં પેદા થાય અને આવા મોદી નરેન્દ્ર મોદી પણ ઘર ઘરમાં પેદા થાય તો ભારતનો ઉદ્ધાર થઈ જાય. તો હાલમાં પ્રધાનમંત્રી મોક્ષધામથી રવાના થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરીકેની હવે તેઓની જે ફરજ છે તેની આ શરૂઆત થતી જોઈ રહ્યા છો. પરિવાર તરફથી સંદેશ આપી દેવામાં આવ્યો છે કે કોઈ પણ લોકો પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને બંધ ન રાખે. જે કાર્યક્રમ હતો તે આગળ વધારવામાં આવે. તો વડનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જે રીતે વેપારીઓ તરફથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે, શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, 3 દિવસ સુધી કોઈ વેપાર ધંધો નહીં થાય, શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે બંધ પાડીને, તેને લઈને શું આગળની વધુ માહિતી? ચોક્કસથી સીધા જ જણાવી દઉં કે પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થતાં વડનગર શોકમય બન્યું છે. ખાસ કરીને વડનગરની વાત કરવામાં આવે તો વડનગરના જે વેપારીઓ હોય છે તેમના દ્વારા સ્વયંભૂ 3 દિવસ બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમે જોઈ શકો છો આ જે દુકાનો હોય છે, વડનગર જે શહેરની દુકાનો હોય છે તે બંધ દેખાઈ રહી છે. તમામ જે દુકાનો હોય છે તે સંપૂર્ણપણે બંધ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો આ નજારો છે વડનગર શહેર. જી કેતન, આપણી પાસે પરત આવીશું. હાલમાં રાજભવન તરફ જતો કાફલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસેથી જાણકારી હતી તે પ્રમાણે પ્રધાનમંત્રી પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળશે. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાયેલા છે. ગીતા, રાજભવન ખાતે જતો જોવા મળી રહ્યો છે કાફલો. જી બિલકુલ, અંતિમ નામથી પીએમ નરેન્દ્ર મોદી રાજભવન આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. બસ થોડી જ ક્ષણોમાં કેમેરામાં આપ એ વિઝ્યુઅલ જોઈ શકશો. પીએમ નરેન્દ્ર મોદીનો કોન્વો રાજભવન ખાતે પહોંચવાની તૈયારીમાં છે. આ જે આસપાસનો જે પોલીસ બંદોબસ્ત છે તે ચુસ્ત બનાવી દેવામાં આવ્યો છે. તમામ જે રાજભવન તરફ જતા જે રસ્તા છે તેને હાલ પૂરતા રોકી દેવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના કોન્વોને લઈને હાલ તમામ ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો છે. થોડી જ ક્ષણોમાં આપ એ દ્રશ્યો જોઈ શકશો કે પીએમ નરેન્દ્ર મોદીનો કોન્વો રાજભવન ખાતે પહોંચીએ. પીએમ નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં રાજભવન પહોંચે. જી ગીતા, અહીંયાથી પણ આગળના જે કાર્યક્રમો છે તે યથાવત રાખવામાં આવશે, કારણ કે જે વાત પરિવાર તરફથી પણ કરવામાં આવે છે કે પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને યથાવત રાખો. હવે પ્રધાનમંત્રી પણ એ ફરજ નિભાવતા જોવા મળશે. દીકરાની ફરજ પૂરી કરી છે, હવે પ્રધાનમંત્રી તરીકેની ફરજ છે. જી પીએમ નરેન્દ્ર મોદી અને તેમનો પરિવાર હંમેશા એક મધ્યમ વર્ગીય જીવનશૈલી જીવતો આવ્યો છે, મધ્યમ વર્ગીય મૂલ્યો સાથે જીવતો આવ્યો છે. અને આપની વાત સાચી છે કે પીએમ નરેન્દ્ર મોદી એક દીકરાનો પુત્રનો ધર્મ નિભાવીને ફરીથી રાજ ધર્મ નિભાવવા તરફ આગળ વધશે. એટલે કે જે પદ માટે તેઓ હાલ સેવા આપી રહ્યા છે દેશના વડાપ્રધાન તરીકે, તો દેશની જનતાને તેમના જે પર્સનલ તેમના જીવનમાં જે ઘટનાઓ બની છે તેને લીધે દેશના જે કાર્યો જે છે તે લોકોની તે માટે તેમને પુત્ર ધર્મ બાદ કરો તેમનો રાજ ધર્મ નિભાવવા માટે તેમના જે આગળના જે શેડ્યુલ છે તે કન્ટિન્યુ રાખશે. એટલે જ પીએમ નરેન્દ્ર મોદી પરત હીરાબાના ઘરે એટલે ભાઈ પંકજ મોદીના ઘરે જવાને બદલે હાલ રાજભવન પહોંચી રહ્યા છે. જી ગીતા, સ્પષ્ટ સંદેશ પણ તો છે કે જે માતાએ સંસ્કાર આપ્યા છે કે જે પણ હોય દેશની સાથે રાજધર્મ જે છે તેની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, તે રાજધર્મ તારે નિભાવવાનો છે. પુત્ર જે માતાના સંસ્કાર છે, ભલે હાલમાં જ અગ્નિદાહ મુખાગ્નિ આપીને આવ્યો છે, પંચમહાભૂતમાં માતાના પાર્થિવ દેહને વિલીન થતો જોવા મળ્યો છે, પરંતુ હવે રાજધર્મ તો નિભાવશે. માતા હીરાબાના પણ જે સંસ્કાર છે પીએમ નરેન્દ્ર મોદીને, કારણ કે જે પ્રકારે ગરીબીમાં તેઓ જીવ્યા, જે પ્રકારે ગરીબીમાં માતા હીરાબાએ વડાપ્રધાન મોદીનો ઉછેર કર્યો, એટલે તેમના જે મૂલ્યો છે, બેઝિક મૂલ્યો છે, તે સ્વાભાવિકપણે જ એક ગરીબ મિડલ ક્લાસ પરિવારના છે, સામાન્ય લોકોને પડતી જે મુશ્કેલીઓ છે તે તેમના ધ્યાનમાં છે. અને એટલે તેમના માટે પુત્ર ધર્મ બાદ રાજ ધર્મ પ્રથમ છે. અને જેમ તેમના માતાએ હંમેશા સંદેશો આપતા રહ્યા છે, જ્યારે પણ મતદાન હોય કે જ્યારે પણ જનજાગૃતિના એવા કાર્યો હોય, તો માતા હીરાબાએ સૌપ્રથમ પહેલ કરીને એક અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો સ્વાભાવિકપણે માતાના સંસ્કાર પુત્રમાં પણ હોય
અને જે રીતે માતા હીરાબા અન્યોને પ્રેરણારૂપ બનતા રહ્યા છે, તેવી રીતે આજે પીએમ નરેન્દ્ર મોદી પણ અન્યો માટે પ્રેરણારૂપ બનશે કે પુત્ર ધર્મ નિભાવી લીધો, હવે રાજધર્મ. જી ગીતા, આપણી પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. હાલમાં હર્ષ સંઘવીને પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ હવે બહાર આવી રહ્યા છે. સૌથી પહેલા રાયસણ તેઓ પહોંચી ચૂક્યા હતા. વહેલી સવારે યુએન મહેતા હોસ્પિટલ પણ પહોંચ્યા હતા અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાફલાના પણ દ્રશ્યો કે જેઓ રાજભવન ખાતે પહોંચતા જોવા મળી રહ્યા છે. હવે રાજધર્મ નિભાવવાની વાત છે, હવે રાજધર્મ નિભાવવાનો છે, પુત્ર ધર્મ નિભાવી લીધો, જેને પરિવાર તરફથી તે માટે જ પ્રતિક્રિયા પણ આપી દેવામાં આવી કે જે નિર્ધારિત કાર્યક્રમો છે લોકો તે યથાવત રાખે. વડનગર જે ફરી એક વખત કેતન અમારી સાથે જોડાયેલા છે. વડનગરની અંદર કેતન બંધ પાળીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે પીએમ મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થતાં હાલ વડનગર શોકમય બન્યું છે. તમે જોઈ શકો છો કે આ જે વડનગરનું શહેર છે કે જેમાં વડનગરના જે વેપારી હોય છે તેમના દ્વારા સ્વયંભૂ વડનગર શહેરની જે બજાર હોય છે 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા સાથે અનેક જે વેપારીઓ છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ આજે તેમનો નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ લેવો પડ્યો અને હાલ વડનગરમાં શું પરિસ્થિતિ છે. શું કહેશો, શું નામ તમારું? અને પ્રતાપભાઈ શાહ મારું નામ છે. હીરાબા ગુજરી ગયા તેના સમાચાર સાંભળ્યા, ઘણું જ દુઃખ થયું. વડનગરની માં, અમારી માં તો ખરી જ, પણ વડનગર આખા સમગ્ર વડનગરની માં ગુજરી ગયા હોય તેવા અમને ભાસ થાય છે. અમે તેમના પાછળ સત્કાર્યો જેટલા બને એટલા વધારેમાં વધારે કરશું. પશુઓને દાણ ખવડાવશું, પક્ષીઓને ચણ નાખશું અને ગરીબોને એના પ્રોગ્રામ કરશું એટલે સારું ખવડાવશું. ચોક્કસથી કેટલા દિવસ બજાર બંધ રહેશે? હવે બજાર 3 દિવસ બંધ રહેવાનું છે. ખાસ 3 દિવસ બજાર બંધ રહેશે. બીજા પણ છે, કેવી લાગણી હાલ વડનગર વાસીઓ અનુભવી રહ્યા છે? વડનગરમાં નરેન્દ્ર મોદીભાઈના બાનું અવસાન થતાં એટલા ઘેરા દુઃખની લાગણી અમે અનુભવી રહ્યા છીએ કે એમને જેટલો જે સંઘર્ષ કર્યો હતો ને, અમે થોડાક અમારું નજીકનું ઘર છે એમાં અમને ખ્યાલ છે કે એમની નાની ઉંમરમાં જ એમને એટલી બધી સંઘર્ષ કર્યો છે ને કે ન પૂછો વાત. એટલે અને નરેન્દ્રભાઈએ બહુ આ ગામમાં ઘણું બધું આપ્યું છે. સ્વયંભૂ અમને એવી પ્રેરિત થાય છે કે સ્વયંભૂ 3 દિવસ અમે બંધ રાખવાના છીએ, કોઈના કહેવાથી નહીં, કશું કંઈ અંદરથી લાગણી અનુભવે છે. અને પાંજરાપોળમાં ઘાસ અને પક્ષીઓને દાણ અને એ બધું જ અમારા બનતા પ્રયત્ન બધા અમે કરીશું અને એમનો અંતરાત્મા અક્ષરધામમાં જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ચોક્કસથી વડનગર વાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે, તેઓ દુઃખી છે. શું કહેશો, હાલ વડનગર વાસીઓને કેવી લાગણી છે? હાલ વડનગર વાસીઓને એકદમ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને એમના માનની અંદર 3 દિવસ બજારો બંધ રાખી અને શ્રદ્ધાંજલિ આપવાની છે અને શોક સભા કે એવું પણ કાર્યક્રમ કરવામાં આવશે. જી કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં વડનગરની અંદર સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો એની વાત છે, ના કોઈ કીધું, પરંતુ આ લાગણી થઈ ને તેના કારણે તેઓ આ બંધ પાડી રહ્યા છે. બીજી તરફના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ પશ્ચિમ બંગાળમાં શરૂઆત કરવામાં આવી રહી છે નવી ટ્રેનને લઈને. એક તરફના દ્રશ્યો પુત્ર ધર્મ નિભાવી ચૂકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના, બીજી તરફના દ્રશ્યો રાજધર્મ નિભાવતા જોવા મળશે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જે માતાના સંસ્કાર છે તે માતાના સંસ્કારને પૂર્ણ કરતા જોવા મળશે કે પુત્ર ધર્મ બેટા તે નિભાવી દીધો છે, હવે તારે રાજધર્મ નિભાવવાનો છે. અને 2019નો જે ઇન્ટરવ્યુ હતું તેમાં પણ તેઓની માતા તેઓને કહેતી જે વાત હતી તે પ્રધાનમંત્રીએ કરી હતી કે તું તારા કામમાં વ્યસ્ત રહે, હું અહીંયા આગળ આવી તને મળી લીધું, આપણે સાથે જમી લીધું, કાફી છે મારા માટે. હરિધામમાં હીરાબા પહોંચ્યા, પુત્ર ધર્મ નિભાવ્યો, પંચમહાભૂતમાં વિલીન થતા માતાને જોયા અને તેઓના આશીર્વાદ લઈ ફરી એક વખત ત્યાંથી તેઓ રાજધર્મ નિભાવવા માટે જઈ રહ્યા છે. આજનો કાર્યક્રમ તેઓનો હતો પશ્ચિમ બંગાળની અંદર, રૂબરૂમાં હાજરી આપવાના હતા, પરંતુ તેઓ હવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપશે. વંદે ભારત ટ્રેન કે જે ગુજરાતની અંદર સફળતાપૂર્વક ચાલી રહી છે, એ વંદે ભારતને હવે પશ્ચિમ બંગાળમાં પણ શરૂ કરવામાં આવી રહી છે અને તેમાં પણ જે એક ઝડપથી મેક ઇન ઇન્ડિયા પ્રોસેસને ટ્રેન ઉપર શરૂઆત કરવામાં આવી, તેને સફળતા સુધી પહોંચાડવામાં આવી, તો તેની શરૂઆત જ્યારે કરવામાં આવી રહી છે તો અહીંયા રાજધર્મ નિભાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળશે કે જે વંદે ભારત છે, જે વંદે
ભારતની શરૂઆત તેઓના હસ્તે કરવામાં આવી હતી, તેને સમગ્ર દેશની અંદર શરૂ કરવામાં આવે, લોકો સુધી સુવિધા પહોંચાડવામાં આવે, એક સામાન્ય વ્યક્તિ, એક ગરીબ વ્યક્તિ સારામાં સારી સુવિધા મેળવી શકે, જે હંમેશા માતાનો નિર્ધાર રહ્યો છે, જે હીરાબા હંમેશા કહેતા આવ્યા છે, કારણ કે ખુદનો પરિવાર જ્યારે ગરીબીમાંથી પસાર થયો હોય તો એ સમજતા હોય કે ગરીબ ઉપર શું વીતતી હોય છે। તો આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી અને પ્રધાનમંત્રી પુત્ર ધર્મ નિભાવી ચૂક્યા છે અને હવે રાજધર્મ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે।